નવસારીના લુન્સીકોઈ વિસ્તારમાં અનેક ખાણીપીણીની લારીઓ આવેલી હતી। આ લારીઓને પાલિકાએ જયશંકર પાર્ટી પ્લોટ નજીક ખસેડવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો હતો। નવસારીના લુન્સીકોઈ વિસ્તારમાં અનેક ખાણીપીણીની લારીઓ છે। આ લારીઓને નવસારી નગરપાલિકાએ જયશંકર પાર્ટી પ્લોટ નજીક ખસેડવાની સૂચના આપતા લારી ગલ્લાવાળા ભેગા મળી નવસારી નગરપાલિકા જઈ વિરોધ નોંધાવ્યો હતો અને જયશંકર પાર્ટી प्लॉटના રહીશો દ્વારા પણ પોતાના વિસ્તારમાં આ લારીઓનો વિરોધ કરાયો હતો। सर, हमने अभी चीफ ऑफिसर साहब के पास अपने रजूआत रख दिए हैं, तो उन्होंने 4 बजे मिलने का समय दिया है, लेकिन इसके बावजूद हम लोगों ने कल भी बहुत से नेताओं से बात किया कि हमारी वहाँ पे सर 30 साल से हम लोग धंधा कर रहे हैं और वहाँ पे कम से कम 500 से 600 परिवार उस लारी से अटैचमेंट है। कोई लोन लिया है, कोई बच्चे को पढ़ा रहा है, कोई बीमार है, किसी तरह का माँ बाप बीमार है, सबकी रोजी रोटी उस पर निर्भर कर रही है। अगर वहाँ से सर हटाया जाएगा लारी, तो जितने भी लारी वाले हैं मरने के सिवाय कोई रास्ता बचा नहीं है हम लोगों को। और हम लोगों को बार बार पुलिस से टॉर्चर करवाया जाता है, हर तरह से टॉर्चर करवाया जाता है कि ये लोग यहाँ पे धंधा न कर पाए। क्या नरेंद्र मोदी सरकार यह चाहती है कि लोगों को रोजगार बढ़ाया जाए, लेकिन आज यहाँ की सरकारें चाहती है कि रोजगार न बढ़ाया जाए। जो बेचारे मेहनत से अपना रोजगार अर्जन करना चाहते हैं उनके पेट पे लात मारा जा रहा है। मैं आपसे अनुरोध करता हूँ कि हमको ऐसी व्यवस्था करके दिया जाए ताकि यहाँ पे रोजगार बढ़ सके। सर, जगह दी है, दूसरी जगह दी है सर, ऐसी जगह दी गई है, वहाँ पे ऐसी जगह दी गई है जहाँ पे कोई सिक्योरिटी नहीं है, जहाँ पे कोई धंधा नहीं हो सकता है। सर, तो वहाँ पे धंधा लगाने का मतलब क्या है? सर, हमने उनके बावजूद कहा कि जब तक हमें या तो टाटा हाल पे कर दिया जाए, जब तक वहाँ पे सेट बना के नहीं दिया जाता तब तक हमें लुसीकून पर धंधा करने के लिए परमिशन दिया जाए, लेकिन वो भी परमिशन अभी नेता लोगों ने नहीं दिया है। तो हम आपके इस चैनल के माध्यम से सरकार से अनुरोध करते हैं कि हमारे जो यहाँ पे भाई बंद लारी लगा रहे हैं, उनकी रोजी रोटी चल रही है, उसे तब तक चलने दिया जाए जब तक उनकी वैकल्पिक व्यवस्था अच्छी तरह से न हो जाए। सर, नगरपालिकाए जे आ जग्याए लारीओ खाણીપીણીની મૂકવાનું નક્કી કરેલું છે તેમાં અમને બહુ મોટો વાંધો છે। અમે આજુબાજુની રેસિડેન્સમાં રહીએ છીએ બધા। એક તો મોટો પ્રોબ્લેમ તો મચ્છરનો ત્રાસ છે। અત્યારે આટલો બધો મચ્છરનો ત્રાસ છે ને અહીંયા ખાડી છે એટલે ઓલરેડી મચ્છરનો ત્રાસ છે, એમાં ખાણીપીણીની લારીઓ આવે તો એમાં મચ્છર પડશે તો શું આખી નવસારીને માંદા પાડવાનો વિચાર છે? બધા જ અહીંયા ખાવા આવે તો। અને બીજું કે રાત્રે 12 વાગ્યા સુધી આ બધી લારીઓ ચાલતી હોય તો એ આજુબાજુના રેસિડેન્ટ્સને કેટલું બધું ન્યુસન્સ લાગશે, કેવી કેવી પબ્લિક આવશે અને કેટલા વાગ્યા સુધી આ બધું ચાલે તો અમારા બધા છોકરાઓને ભણવામાં કે બીમારમાં વ્યક્તિઓ હોય બધાને રેસિડેન્ટ્સની વચ્ચે આવી જો લારીઓની વ્યવસ્થા કરવામાં આવે તો બધાને પ્રોબ્લેમ થવાનો જ છે। અને કેટલી એક તો ગંદકી ફેલાવશે એ લોકો, લારીવાળા પણ કેટલી ગંદકી ફેલાવશે। ઓલરેડી ખાડીની ગંદકી છે તો પછી આ તો નહીં ચલાવી લેવાય અને એમને માટે કોઈ બીજું સ્થળ પ્રોવાઈડ કરે એવી અમારા બધાની લાગણી છે। અમારા અહીંયા બધા રહેવાસીઓનો લારીઓ અહીંયા મૂકવા બાબતે વિરોધ છે। એનું કારણ છે કે આ પ્લોટ નગરપાલિકાને અમે વારંવાર 2016થી અરજી આપેલી છે કે આ પ્લોટ રહેણાંક વિસ્તારમાં હોવાથી આની સાફ સફાઈ રાખો। નવસારી નગરપાલિકા CND વેસ્ટનું બોર્ડ મારી એમજ બધો જ કચરો નવસારી નગરપાલિકા તેમજ આજુબાજુના ગટરનો વિસ્તારનો જે કંઈ કચરો ખાલી થાય તે બધો અહીંયા ખાલી થાય છે। તેમજ અહીંયા ખુલ્લી ખાડી છે। અમે વારંવાર વિરોધ કર્યો છે કે ખુલ્લી ખાડીને તમે બંધ કરાવો જેનાથી મચ્છરોનો ઉપદ્રવ બહુ જ છે। તેમજ અમને રહેવાસીને મચ્છરોનો તકલીફ તેમજ રોગચાળો ફાટી નીકળે તેવો ભય છે જ અને અમે ભોગવી રહ્યા છે। અમારી એક જ વિનંતી છે કે આ ખાડી બંધ કરો અને આ વિસ્તારનું ડેવલપમેન્ટ કરો અને ખાણીપીણી લારી અહીંયા કરશો એટલે સાહેબ ગંદકી હજી વધવાની અને જેને કારણે રોગચાળો હજી ફાટવાનો, મચ્છરોનો ઉપદ્રવ વધવાનો। જે આપણે સરબતિયા તળાવ ડેવલપમેન્ટ કર્યું છે અને એની ફરતી જે લારીઓ છે એ લારીઓ માટે હોકિંગ ઝોન બનાવવાનું છે અને હોકર ઝોન બનાવવા માટે ગવર્મેન્ટમાંથી પણ સૂચના આવી છે કે જે બધી છૂટી છવાઈ લારીઓ જ્યાં ત્યાં રસ્તા પર નડતરરૂપ હોય છે અને ટ્રાફિકને તકલીફ કરે છે એ કારણોસર એ લારીઓને એક જગ્યા આપીને ત્યાં જે આખો બજાર ઊભું થઈ જાય હોકિંગનું એ રીતની વ્યવસ્થા કરવા માટે નગરપાલિકાએ ઠરાવ કરેલા છે અને એ ઠરાવ અનુસંધાને કાર્યવાહી થયેલી છે। કેટલા હોકિંગ ઝોન? 2 હોકિંગ ઝોન બનાવવાનું હાલમાં નક્કી કરેલું છે બજેટમાં અને 2 જગ્યાએ હોકિંગ ઝોન બનાવી અને લારીઓવાળાને ત્યાં ખસેડવામાં આવશે। અટલ બિહારી વાજપેયી શોપિંગ સેન્ટર જે છે તેની પાછળના એરિયામાં ગેરકાયદેસર રીતના શેડો બનાવવામાં આવે તેના વિશે શું કહેશો? અટલ બિહારી વાજપેયી શોપિંગ સેન્ટર, હા, અટલ બિહારી ગાર્ડનની પાછળ જે શેડો બનાવવામાં આવ્યા છે એ પણ તપાસ કરીને મ્યુનિસિપાલિટીના બોર્ડ મળીને નિર્ણય કરશે। મિનેશ ટેલર, S24 ન્યૂઝ, નવસારી।